વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ તો ગૃહમાં ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણી આક્ષેપ કર્યા છે આયુષ્માન કાર્ડમાં ઓપરેશન માટે અપ્રુવલ મળતું નથી। આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો જવાબ પણ કોઈ આપતું નથી। શું હૃદયરોગના હુમલાઓ ટાઈમ જોઈને આવે છે તેવા સવાલ પણ તેમણે ગૃહમાં ઉઠાવ્યા છે। ખોરાકમાં ભેળસેળ કરનાર સામે પગલાં લેવાવા જોઈએ। સેમ્પલ ટેસ્ટમાં મોકલાય ત્યાં સુધી ખોરાક વેચાઈ ગયો હોય છે। હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા કુમાર કાનાણી જેમણે ગૃહમાં પણ સવાલ ઉઠાવ્યા છે। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી જેમણે આયુષ્યમાન કાર્ડને લઈને સવાલ કરતા કહ્યું કે અનેક લોકો એવા છે જેમને અપ્રુવલ ઘણા લાંબા સમય સુધી મળતી નથી। ખ્યાતિકાંડ થયો ત્યારબાદ કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, ત્યારબાદથી લોકોને હેરાનગતિ થઈ રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હંમેશા પોતાના નિવેદનો માટે કુમાર કાનાણી ચર્ચામાં રહ્યા છે, આ સાથે જ લોકોના પ્રશ્નો પણ ઉઠાવતા રહ્યા છે। ગૃહમાં પણ તેમણે વાત કરી। જો આરોગ્ય વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં શરૂઆતના સમયે જ પૂર્વ આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ સરકાર પર આ કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ભાજપમાં હોવા છતાં તેમણે આ પ્રકારે સ્પષ્ટ વાત વિધાનસભા કહ્યું છે। એક આયુષ્યમાન કાર્ડમાં એપ્રુવલ અત્યારે જે ઝડપથી નથી મળતું તેનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો અમને ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને પણ આ કોઈ જવાબ નથી આપતું, તો સામાન્ય વ્યક્તિઓને શું સ્થિતિ હોય। હૃદયરોગના હુમલાઓમાં પણ આ પ્રકારે ઝડપથી એપ્રુવલ નથી મળતી એવું કહ્યું છે। આ ઉપરાંત જે સેમ્પલ લેવામાં આવે છે લેબ ટેસ્ટ માટેના, એમાં પણ કેટલીક વિસંગતતાઓ અને ગેરરીતિ ભેળસેળ થતું હોવાનું તેમણે વિધાનસભા ગૃહમાં નિવેદન કર્યું છે। કુમાર કાનાણી અગાઉ રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે ને એમણે ખુલીને વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય હોવા છતાં આરોગ્ય વિભાગની આ જે ખામીઓ છે, ક્ષતિઓ છે એને ઉજાગર કરી છે। આભાર માહિતી માટે। કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય છે, તેમ છતાં પણ તેમણે આરોગ્ય વિભાગમાં જે ખામીઓ છે, જે કમી રહી ગઈ છે તેને લઈને તેમણે સવાલ ગૃહમાં ઉઠાવ્યા હતા। આયુષ્યમાન કાર્ડમાં જલ્દીથી અપ્રુવલ લોકોને મળતી નથી। તેમનું કહેવું છે કે નેતાઓ ફોન કરે તો પણ સમય લાગે છે, તો પછી સામાન્ય જનતાનું શું? તેવી રીતે સવાલ તેમણે ગૃહમાં ઉઠાવ્યો હતો। આ સાથે જ અનેક જગ્યાએ પૈસા કમાવા માટે વેપારીઓ ભેળસેળ કરતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, ત્યારે સેમ્પલ તો આરોગ્ય વિભાગ દ્વારા લેવાય છે, પરંતુ તેના રિપોર્ટ ક્યારેક 6 મહિને તો ક્યારેક 1 વર્ષે આવે છે। ત્યાં સુધી એ વસ્તુનું વેચાણ પણ થઈ જાય છે તેવું તેમનું ગૃહમાં કહેવું હતું। જો કે આરોગ્ય વિભાગ જલ્દીથી આ વાતને સાંભળે અને યોગ્ય પગલાં લે તે પણ જરૂરી છે। તો અત્યાર સુધીમાં ટ્રાફિકની સમસ્યા હોય કે પછી જ્યાં જ્યાં રસ્તાઓ પર હેરાનગતિ લોકોને થતી હોય તેવા મુદ્દાઓ પર હંમેશા કુમાર કાનાણી બોલતા આવ્યા છે। મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, તો જ્યારે ત્યારે તેમણે કેટલીક જગ્યાઓ પર આરોગ્ય વિભાગને પણ ટકોર કરી છે, તો અધિકારીઓને સાથે વાત કરતા પણ તેઓ હંમેશા જોવા મળ્યા છે। કેટલીક વાર તેમણે એ પણ કહ્યું છે કે અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા। સરકારને આવી રજૂઆત કરી હતી કે અધિકારીઓને કહો કે જ્યાં જરૂર છે ત્યાં તાત્કાલિક કામ કરાવે। તો ગૃહમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી